તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્સરની પ્રાથમિકતા તપાસ માટે કઈ વાનનું ઉદ્ઘાટન કર્યું હતું? આશાવાન. જાન્યુઆરી 2026માં કઈ સંસ્થા દ્વારા પરમશક્તિ સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યું છે? આઈઆઈટી મદ્રાસ. તાજેતરમાં કઈ ગ્રામીણ બેંકે ભારતની પ્રથમ સૌર સંચાલિત એટીએમ વાન લોન્ચ કરી છે? ત્રિપુરા ગ્રામીણ બેંક. તાજેતરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી રાકેશ અગ્રવાલ. તાજેતરમાં ડેવિડ જે ફાર્બરનું નિધન થયું. તેઓ કયા નામથી પ્રખ્યાત હતા? ગ્રાન્ડ ફાધર ઓફ ઇન્ટરનેટ. તાજેતરમાં કોણ ભારતના સૌથી લાંબા સમય સુધી સરકારના વડા રહેનાર નેતા બન્યા છે? નરેન્દ્ર મોદી. તાજેતરમાં ભારતમાં કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલીવાર ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે? હરીશ રાણા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ 2026. તાજેતરમાં કયા શહેરના ડાયમંડ કટને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? સુરત. નવા સીએપીએફ બિલ મુજબ આઈજી સ્તરની કેટલા ટકા જગ્યાઓ આઈપીએસ અધિકારીઓ દ્વારા ભરવામાં આવશે? 50%. તાજેતરમાં શરૂ કરવામાં આવેલી પ્રારંભ 2026 પહેલનો મુખ્ય હેતુ શું છે? આવકવેરા અધિનિયમ 2025 પર જાગૃતિ. કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ બિલ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું? ઉત્તરાખંડ. યુનિફોર્મ સિવિલ કોડ બિલ લાવનાર ઉત્તરાખંડ બાદ બીજું કયું રાજ્ય છે? ગુજરાત. યુનિફોર્મ સિવિલ કોડનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એક રાષ્ટ્ર એક કાયદો. કયો ચુકાદો યુનિફોર્મ સિવિલ કોડ માટે જાણીતો છે? સરલા મુદ્ગલ કેસ 1955. તાજેતરમાં આઈક્યુ એર દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ 2025 અનુસાર વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં કયો દેશ પ્રથમ ક્રમે આવે છે? પાકિસ્તાન. તાજેતરમાં સમાચારમાં રહેલા સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ઝારખંડ. વૈશ્વિક મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળ પર નજર રાખનાર સંસ્થા એફએટીએફ છે, જેમાં એફએટીએફનું પૂરું નામ જણાવો. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. તાજેતરમાં નેપાળમાં શ્રી બાલેન્દ્ર શાહે વડાપ્રધાન પદના શપથ લીધા છે. શ્રી બાલેન્દ્ર શાહની પાર્ટીનું નામ શું છે? આરએસપી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી. ગુરજંત સિંહે તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? હોકી. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઝેવર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તે કયા રાજ્યમાં આવ્યું છે? ઉત્તર પ્રદેશ. વિશ્વની પ્રથમ સમર્પિત માલવાહક બુલેટ ટ્રેન કયા દેશે શરૂ કરી છે? જાપાન. તાજેતરમાં 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? શ્રી આર વેરામુથુ. તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા વર્ષ 2024-25નો પોલી ઉમરીગર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે?
શ્રી શુભમન ગિલ. નવી દિલ્હીમાં આયોજિત વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? 208. માર્ચ 2026 દરમિયાન કેટલામાં ઓસ્કર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું? 98માં. તાજેતરમાં એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન કયા શહેરમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો? શ્રીનગર. વર્ષ 2025નો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? શ્રી યોગેશ વૈદ. તાજેતરમાં કાલિંજર કિલ્લા વિસ્તારને રાષ્ટ્રીય ભૂ વિરાસત સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં આવ્યું છે? ઉત્તર પ્રદેશ. ભારતીય સેના દ્વારા માર્ચ 2026માં કયા રાજ્યમાં અમોદ જ્વાલા કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું? ઉત્તર પ્રદેશ. ભારત કયા વર્ષે પ્રથમ વખત વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? 2028માં. તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજિત રાયસીના ડાયલોગ 2026 કાર્યક્રમમાં એલેક્ઝાન્ડર સ્ટબે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? ફિનલેન્ડ. વર્ષ 2026માં ભારતે કયા દેશને હરાવી T20 વર્લ્ડ કપ જીત્યો છે? ન્યૂઝીલેન્ડ. 2026ના વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઇનલ કઈ બે ટીમો વચ્ચે રમાઈ હતી? દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ. તાજેતરમાં સમાચારમાં રહેલા લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલા છે? બેડમિન્ટન. તાજેતરમાં ભારતે માનવવાદી સહાય તરીકે કયા દેશને 1000 મેટ્રિક ટન ચોખા મોકલ્યા હતા? મવાલી. માર્ચ 2026માં કયા ઓપરેશન હેઠળ ભારતીય એલપીજી ટેન્કરોને સુરક્ષિત ભારત પહોંચાડવામાં આવ્યા હતા? ઓપરેશન સંકલ્પ. કયા ભારતીય રાજ્યએ ઓલિમ્પિક માટે તૈયાર શહેરને અપગ્રેડ કરવા માટે ₹1331 કરોડ ફાળવ્યા છે? ગુજરાત. કયું ડ્રોન એ ભારતનું પહેલું ડ્રોન છે જે હવા અને પાણીની અંદર બંને રીતે કામ કરવા માટે રચાયેલું છે? અવતાર. રણજી ટ્રોફી 2025-26ની વિજેતા ટીમ કઈ છે? જમ્મુ કાશ્મીર. તાજેતરમાં નીતિ આયોગના CEO તરીકે કોણે વધારાનો કાર્યભાર સંભાળ્યો છે? શ્રીમતી નિધિ શિબર. ભારતીય સેના દ્વારા અગ્નિવર્ષા 2026 કવાયત તાજેતરમાં ક્યાં યોજાઈ હતી? રાજસ્થાનના જેસલમેર પોખરણના ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે. S-400 મિસાઇલ સિસ્ટમ ભારત દેશ કયા દેશ પાસેથી ખરીદશે? રશિયા. તાજેતરમાં કયા રાજ્યમાં માનવ જીવન સંઘર્ષ ઘટાડવા માટે હનુમાન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? આંધ્રપ્રદેશ. તાજેતરમાં સમાચારમાં રહેલી ટીમાહુક ક્રૂઝ મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? અમેરિકા.